મહેસાણાથી સમાચાર મળ્યા છે કે જિલ્લાના વડનગર તાલુકાના લીલાપુરા ગામે બુધવારની રાત્રે તસ્કરોએ એકસાથે બે મંદિરોમાં તાળા તોડ્યાની ઘટનાથી ગ્રામજનોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે। તસ્કરોએ ગામના મુખ્ય મંદિરમાંથી ચાંદીના 10 નાગ સહિતના આભૂષણો અને નાની મોટી મૂર્તિઓની ચોરી કરીને પલાયન થઈ ગયા હતા। ધાર્મિક સ્થળો પર થયેલી ચોરીને પગલે વડનગર પોલીસની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે। અમારે મંદિરે અમે સાંજે 6 વાગે આરતી કરીને ઘરે ગયા અને સવારે પાછા મંદિરે આવ્યા અને સવારે 6 વાગે આરતી કરવા આવ્યા એટલામાં અહીંયા નાગ નહોતા બરાબર। એટલે અમે જોયું એટલે અમે ગામજનોને જણાવ્યું કે ભાઈ આપણા મંદિરમાં ચોરી થયેલ છે। તો પછી અમે ફરિયાદી નોંધાવી વડનગર પોલીસ સ્ટેશને। એટલે પછી પોલીસ અહીંયા પંચનામું કરવા માટે આવી। કેટલા નાગ હશે અંદાજે? 15 16 નાગ હતા। શાના હતા? ચાંદીના હતા? સોનાના હતા। અમારે મંદિરે અમે સાંજે 6 વાગે આરતી કરીને ઘરે ગયા અને સવાર